પ્રેમ એટલે વફાદારી, વિશ્વાસ, સમર્પણ. જાપાનના શિબુઆ શહેરમાં એઝાબુરો યુનો નામના એક પ્રોફેસર રહે. ટોકિયો યુનિવર્સિટીમાં નોકરી કરે. એમણે એક હચીકો નામનો કૂતરો પાડ્યો અને એ હચીકો કૂતરા અને આ એઝાબુરો યુનો નામના પ્રોફેસર બંને વચ્ચે એવી ગાઢ મિત્રતા થઈ કે પ્રોફેસર સાહેબને કૂતરા વગર ન ચાલે અને કૂતરાને પ્રોફેસર સાહેબ વગર ન ચાલે. દરરોજ બપોરે પ્રોફેસર સાહેબ ટોકિયો યુનિવર્સિટી જવા માટે શિબુઆ રેલવે સ્ટેશને જાય ત્યારે કૂતરો એમની સાથે જાય. સાંજે પ્રોફેસર સાહેબ ટોકિયો યુનિવર્સિટીએથી પાછા ફરે ત્યાં સુધી આ હચીકો કૂતરો ત્યાં રેલવે સ્ટેશન ઉપર બેઠો બેઠો પ્રોફેસર સાહેબની રાહ જુએ. એકવાર એવું બન્યું કે ટોકિયો યુનિવર્સિટીમાં ક્લાસમાં ભણાવતી વખતે જ પ્રોફેસર સાહેબને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ એમનું મૃત્યુ થયું. અહીંયા કૂતરો રાહ જુએ છે. સાંજ પડી, ટ્રેન આવી, પણ એના માલિક ન આવ્યા. બીજો દિવસ, ત્રીજો દિવસ, મહિનાઓ વીતા, વર્ષો વીતા, 10 વર્ષ થયા. જાપાનના લોકોને ખબર પડી કે એક કૂતરો છેલ્લા 10 વર્ષથી રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા એના માલિકની રાહ જુએ છે. આ કૂતરાનો પ્રેમ, એની વફાદારી એને ધ્યાનમાં રાખી જાપાનના લોકોએ શિબુઆ રેલવે સ્ટેશન ઉપર એનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું. આજે એ હચીકો કૂતરો હયાત નથી, પરંતુ એનું સ્ટેચ્યુ હયાત છે. જાપાનના લોકોમાં એનું સ્થાન હયાત છે. એટલા માટે કૂતરો અમર છે. એટલે જ કહેવાયું છે કે સાચો પ્રેમ અમર હોય છે, ક્યારેય મરતો નથી.